છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગામના યુવાનો અને મહિલાઓને પાણીની ટાંકી પાસે નારા લગાવી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવા મજબૂર થયા છે, જેમાં 1500થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં 6 ફળિયા છે, જ્યારે નલ સે જલ યોજના અંતર્ગત નળો બેસાડી દેવાયા છે, ટાંકી અને સંપ પણ બનાવવામાં આવ્યા છે, અને તેમ છતાં ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે। હાફેશ્વરથી કવાંટ અને ત્યારબાદ અમલવાંટ સુધી નર્મદાનું ફિલ્ટર કરેલું પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયા ખર્ચાયા, તે છતાં પાણી ફક્ત સંપ સુધી આવે છે અને ત્યાંથી લીકેજ થવાથી વેડફાઈ જાય છે। જળ યોજના કરવામાં આવી, એમાં કામગીરી પૂરી થઈ નહીં। કામગીરી કરવા માટે બોરમાં બી મોટર નહીં મળી। નળ સે જળ યોજનામાં નળ મળ્યા, ખાલી જળ નહીં મળ્યું। એમાં કામગીરી પૂરી કરવી જોઈએ। સરકારશ્રીને વિનંતી કરી અમે, એટલે અમારી માંગ છે। સંપ બને સંપમાં પાણી આવે છે પણ ગામમાં નહીં જતું। પાણી ઢોળાઈ જાય છે એવી વાત છે સંપમાંથી? આ પાણી તો વેરાઈ જાય છે। જે નલ સે જલ યોજનાનું કામ કરવામાં આવ્યું છે, જે કામ હમણાં બંધ હાલતમાં પડેલું છે, 2 થી 3 વર્ષ થઈ ગયા છે। જે ટાંકી બનાવેલી છે, જે આ ઉપર ને નીચે જે ટાંકી બનાવવામાં આવે છે, જે આગળથી પાણી આવે છે એનો સંગ્રહ થતો નથી, પાણી બધું વેરાઈ જાય છે। તે બદલ અમને સરકારને એટલું કહેવા માંગે છે કે કામ જે કરે છે એ કમ્પ્લીટ કરો, અને જે બનેલું છે એમાં અધૂરું બનેલું છે તે સરકારને વિનંતી કે પૂરું કામ કરે અને પાણી ઘર ઘર પાણી મળવું જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાડ ગામેના દ્રશ્યો આપને બતાવીશું। નલ સે જલ યોજનાની યોજના ગામ સુધી પહોંચી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। તસવીરમાં જોઈ રહ્યા છો, આ બોર છે। આ બોર કરીને ગયા બાદ તેમાં મોટર પણ નાખવામાં નહીં આવી। આ યુવાનો આપણાને બતાવી રહ્યા, તસવીરમાં જોઈ રહ્યા છો, યુવાનો આખા ભ્રષ્ટાચારના મામલાને ઉજાગર કર્યો છે। આપને દ્રશ્યો બતાવીશું। આ પાણીની ટાંકી છે। આ પાણીની ટાંકી બનાવી, પરંતુ આજ દિન સુધી આમાં એક પણ ટીપું પાણી ભરવામાં ન આવ્યું। જે નર્મદાનું ફિલ્ટરવાળું પાણી સંપ સુધી લાવવામાં આવ્યું, પરંતુ સંપ જે છે તસવીરોમાં આપ જોઈ રહ્યા છો, સંપમાં આજ દિન સુધી આ પાણી અહીંયા રહેતું નથી। સંપમાં લીકેજ છે। આ સંપમાંથી પાણી ઢોળાઈ જાય છે। આદિવાસી વિસ્તારના લોકોને, ગરીબ આદિવાસીઓના ઘર આંગણે નલ સે જલ યોજનામાં પાણી પહોંચે તે માટે સરકારે અનેક યોજનાઓમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ જે અધિકારીઓ છે તેઓના વાંકે આજે આ લોકોને પાણી નથી મળતું। આ યુવાનો નલ સે જલ યોજનાનો જે આ ભ્રષ્ટાચાર છે તેને બહાર પાડ્યો છે। તેઓની માંગ છે કે સરકાર જે પૈસા ફાળવે છે, પરંતુ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેઓ પ્રજાને ઉપયોગી થાય તેવી કામગીરી કરતા નથી। હાલ તો ચોમાસાની સિઝન છે, જેના કારણે પાણીની તંગી નથી, પરંતુ વહેલી તકે આનું રિપેરિંગ થવું જોઈએ અને પ્રજાને ઘરે ઘરે નળ સે જલમાં પાણી મળવું જોઈએ। રફીક ધણીવાલા, GS TV, છોટાઉદેપુર।